વાત વારસાની કરીએ છીએ એટલે એક સવાલ ચોક્કસ પૂછવાનું મન થાય કે સંજય પાસે બેસીને તમે શીખો છો કોઈ રચના? આ બધી રચના હું પપ્પા પાસે બેસીને જ શીખ્યો છું. અને એટલા બધા જુદા જુદા મ્યુઝિકના ઇન્ફ્લુઅન્સીસ અત્યારે લેવા પડતા હોય છે કે વર્લ્ડ મ્યુઝિક એક તો એકદમ કનેક્ટ થઈ ગયું છે. એટલે એની સાથે સાથે અમુક અમુક એવા રૂટેડ ગીતો, રૂટેડ ગરબા, રૂટેડ ગઝલ્સ, એ બધી દર થોડા વખતે એક એવી ઈચ્છા થાય કે શીખવું છે. તો ત્યારે હું ને પપ્પા બેસીને હું પપ્પાને કહું કે મને થોડા શીખવાડો ગીતો પાછા. એટલે થોડુંક આપણે જરા એને થોડું બ્રશઅપ કરીએ કે જૂની રચનાઓ છે કે નવી રચનાઓ છે, તમારા નવા સ્વરાંકનો, એમના નવા સ્વરાંકનો હું ગાતો હોઉં છું ઘણી વાર, એ મને શીખવાડતા હોય છે. અને એ પ્રોસેસ દર થોડા વખતે અમે કરતા હોઈએ છીએ. અને એનો આનંદ એ ઓફ સ્ટેજ જે લર્નિંગ છે મારા માટે, એ મજાનું છે. એટલે તારે માટે નહીં પણ મારા માટે પણ ખરું. કારણ કે અમે એકબીજામાંથી શીખીએ છીએ. કારણ કે નવી પેઢીની રજૂઆત છે ને તુષારભાઈ, તમને ખ્યાલ છે કે નવી પેઢીની રજૂઆતની સ્ટાઇલ અલગ છે. મને બહુ જ ગમે છે ઓબ્ઝર્વ કરવાની. પાર્થ એટલો જ નહીં પણ બીજા પણ કેટલાક કલાકારો છે જે લોકોને જોવાની કે સાંભળવાની ખૂબ મજા આવે. શીખવાનું તો જે એક પદ્ધતિ રાખી હતી પહેલેથી એવી કે માના સમયથી એવું હતું કે શીખવાનું તો કોઈ બીજા પાસે જ હોય. એટલે જ પાર્થને ગુરુજી પાસે અમે મૂકેલો હતો.